રાજકોટના કાગવડ ખાતે ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું 17 જાન્યુઆરીથી 21 સુધી આયોજન કરવામાં આવ્યું છે। આ મહોત્સવમાં ન તો વડાપ્રધાન કે મુખ્યપ્રધાનને આમંત્રણ અપાયું છે। નેતાઓને આમંત્રણ મામલે ખોડલધામ આયોજક સમિતિ હાર્દિક એન્ડ કંપનીના દબાણમાં ઝૂકી હોવાનું સામે આવ્યું છે। જોકે રાજનેતાઓને સાચવવા સામૂહિક આમંત્રણનો દાવ પણ ખેલાયો છે। રાજકોટ પાસે કાગવડમાં પાટીદારોના આસ્થાના કેન્દ્ર ખોડલધામનું 60 કરોડના ખર્ચે સ્વપ્ન સાકાર થયું છે। મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17 થી 21 જાન્યુઆરી સુધી યોજાશે। દાવો છે કે દેશ વિદેશમાંથી 50 લાખ પાટીદારો ઉપસ્થિત રહેશે। જો કે ખોડલધામ સમિતિએ પીએમ મોદી કે સીએમ રૂપાણીને સત્તાવાર આમંત્રણ આપ્યું નથી। જેમ 2011 અને 2012માં ફક્ત લેવા પાટીદાર સમાજ હતો, સ્ટેજ ઉપર કોઈ લોકો નહીં, બધા સ્ટેજની સામે આખો સમાજ એક સરખો, કોઈ જાતની આમંત્રણ પત્રિકા નથી બનાવવામાં આવી। આપ મીડિયા દ્વારા, પ્રેસ દ્વારા સમસ્ત લેવા પાટીદાર સમાજને જાહેર આમંત્રણ છે। એટલે આ વખતે પણ ફક્ત ને ફક્ત લેવા પાટીદાર સમાજ આ કાર્યક્રમને માણશે અને નિહાળશે। ખોડલધામ મંદિરનું કાર્ય 5 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલ્યું હતું। મંદિર સોમપુરા શૈલીમાં બનાવાયું છે। 118 પિલર ઉપર મંદિર ઊભું છે, જે વસ્તુની દ્રષ્ટિએ અદ્ભુત હોવાનું મંદિર નિર્માણ કરનારા ઇજનેરનું કહેવું છે। આજના યુગમાં આનાથી સારું કોઈ કાર્વિંગવાળું મંદિર જનરલી બનતા નથી। બીજું, આની અંદર સનાતન ધર્મના જેટલા બી દેવી દેવતાઓ છે બધાનો સમાવેશ કરી લેવામાં આવેલો છે। મંદિરમાં વિવિધ દેવી દેવતાઓની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે। મહોત્સવમાં 1008 હવન કુંડ તૈયાર કરાયા છે। આજ સુધીમાં મંદિર નિર્માણ પાછળ 60 કરોડ સુધીનો ખર્ચ થયો છે। ખોડલધામનું મંદિર એ મારો એક ડ્રીમ પ્રોજેક્ટ હતો। આ મંદિરનો ખર્ચ અંદાજે 60 કરોડની આજુબાજુ થયો છે અને આખું સરાઉન્ડિંગ્સ ખૂબ જ સારી રીતે અમે એને સુશોભિત કરશું। હજી તો ખર્ચ તો વધતો જશે ડે બાય ડે। 5 દિવસ ચાલનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથિ તરીકે સીએમ રૂપાણી કે પીએમ મોદીને દૂર રાખ્યા છે। હાર્દિક એન્ડ કંપની નારાજ ન થાય એ માટે ખોડલધામ સમિતિએ સામૂહિક આમંત્રણનો દાવ ખેલ્યો, જેથી હાર્દિક પણ સચવાઈ જાય અને રાજનેતાઓ પણ નારાજ ન થાય। મયુર સોની, GSTV, રાજકોટ।